નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદના કારણે આજે અને કાલે શાળાઓ બંધ રહેશે। જ્યાં દોસ્તો પશ્ચિમ બંગાળમાં 24 અને 25 સપ્ટેમ્બરે શાળાઓ બંધ રહેશે, જેમાં કોલકાતા અને દક્ષિણ બંગાળના અન્ય ઘણા બધા જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હોવાથી પશ્ચિમ બંગાળ સરકારે ગઈકાલથી સરકારી શૈક્ષણિક સંસ્થાઓ માટે દુર્ગા પૂજાની રજાઓની નિર્ધારિત સમય કરતાં 2 દિવસ પહેલા જ જાહેર કરી છે। તો રાજ્યના શિક્ષણ પ્રધાન બાસુએ પણ જણાવીને જાહેરાત કરી છે કે તમામ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ 24 અને 25 સપ્ટેમ્બરે બંધ રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવસારી તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો 19 જેટલા રસ્તાઓ બંધ છે। જ્યાં દોસ્તો નવસારી જિલ્લાના ઉપરવાસ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવીને 30.50 ફૂટે પહોંચ્યું છે। તો જેના કારણે ત્યાંના 19 જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળો પર ખસેડવાની સૂચનાઓ પણ અપાઈ છે। તો આસપાસના ગામડાઓમાં પણ એલર્ટ જાહેર થયું છે। તો એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। તો પોલીસ અને અધિકારીઓ પણ પેટ્રોલિંગ કરે છે। તો આ પરિસ્થિતિમાં 966 થી વધારે લોકોને પણ રાહત કેમ્પમાં ખસેડાયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નવરાત્રિમાં સરકારે મહિલાઓને આપી મોટી ભેટ। જ્યાં દોસ્તો જીએસટીના ઘટાડા સાથે સરકારે મહિલાઓને પણ એક મોટી મહત્વપૂર્ણ ભેટ આપી છે। તો સરકારે 2.5 મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે। તો હાલમાં દેશમાં 10.35 મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શનો છે। તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન ઉપર ₹2050 ખર્ચ કરશે। તો આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત એલપીજી સિલિન્ડર પણ મળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી। જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા 24 થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા પણ જણાવી છે। તો આની સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે કારણે લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જીએસટીના ઘટાડાથી ઓટો સેક્ટરમાં રેકોર્ડ બ્રેક વેચાણ। જ્યાં દોસ્તો જીએસટી દરમાં ઘટાડા પછી ઓટો સેક્ટરમાં નવરાત્રિના પહેલા જ દિવસે નવા અને વપરાયેલા બંને પ્રકારના વાહનોના વેચાણમાં જોરદાર વધારો થયો છે। તો મારુતિ સુઝુકીએ એક દિવસમાં 25,000 થી વધારે વાહનોનું વેચાણ કર્યું છે, જ્યારે હુન્ડાઈએ 11,000 કારો વેચીને રેકોર્ડ બનાવ્યો છે। તો નાની કારના મોડેલોમાં બુકિંગમાં 50% વધારો પણ નોંધાયો છે। તો આ સિવાય જૂની કારના વેચાણમાં પણ 400% વધારો થયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કરોડોના આંધણ છતાં પણ અમદાવાદની હવા અશુદ્ધ। જ્યાં દોસ્તો અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં હવા શુદ્ધ કરવા માટે ₹549 કરોડનો ખર્ચ કરાયો હોવા છતાં પણ સ્થિતિમાં કોઈ પણ સુધારો થયો નથી। તો વિપક્ષે આક્ષેપ કર્યો છે કે 2019-20માં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 349 હતો, જે હવે 345 ઉપર જ રહ્યો છે। તો મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનનો નિષ્ફળ રહ્યા છે। તો તંત્રએ પણ હવે વધુ ₹81 કરોડ મંજૂર કર્યા છે। તો જેમાંથી અમુક રકમ અન્ય પાલિકાઓને પણ ફાળવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગમે ત્યારે ફૂટી શકે છે ફુગ્ગો। જ્યાં દોસ્તો સોનાના ભાવમાં હાલમાં રેકોર્ડ બ્રેક ઊંચાઈ ઉપર પહોંચ્યા છે। તો MCX ઉપર 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,13,990 છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઓસતનો ભાવ $3,753.25 નોંધાયો છે। જોકે આ તેજી વચ્ચે જેપી માર્ગનના નિષ્ણાંતોએ પણ રોકાણકારોને ચેતવણી આપી છે કે જેપી માર્ગનના CEOએ
જેમી ડિમનનું પણ કહેવું છે કે સોના સહિતની અન્ય સંપત્તિઓમાં એક મોટો ફુગ્ગો ફૂટી શકે છે, જેના કારણે ભાવમાં અચાનક જ મોટો ઘટાડો આવી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રૂપિયો ડોલર સામે ઓલ ટાઈમ હાઈના લો લેવલ ઉપર પહોંચ્યો. જી હા દોસ્તો, ગઈકાલે ભારતીય રૂપિયો ડોલર સામે ઓલ ટાઈમ લો લેવલે પહોંચ્યો છે. તો સવારના માર્કેટમાં તે 88.49 ઉપર ગગડ્યો હતો, જે બાદ 2 સપ્તાહ પહેલાના રેકોર્ડ નીચે 88.46 સ્તરે વટાવી ગયો. તો ગઈકાલે રૂપિયો 10 પૈસા ઘટીને 88.41 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો અને તે સોમવારે 12 પૈસા ઘટીને 88.31 ઉપર બંધ થયો હતો. તો એશિયન બજારોમાં ડોલર થોડો નબળો પડતા આ ઘટાડો થયો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. દર વર્ષે 51 વિદ્યાર્થીઓ નાસા જશે. જી હા દોસ્તો, મહારાષ્ટ્રના સરકારે વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત યોજના તૈયાર કરી રહી છે, જે હેઠળ દર વર્ષે 51 વિદ્યાર્થીઓને નાસા મોકલવામાં આવશે. તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જૂન 2025માં આ યોજનાને મંજૂરી આપી હતી, પરંતુ અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી હતી. તો આ યોજનાનો ઉદ્દેશ્ય વિજ્ઞાન પ્રોજેક્ટ સ્પર્ધાના વિજેતાઓને અને સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવાનો છે, તો જેથી તેઓ વધારે સારું કરવા માટે પ્રેરિત થાય. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સુરતના ગરબા માટે 20 કરોડનો વીમો. જી હા દોસ્તો, સુરતમાં નવરાત્રિના આયોજકોએ આ વર્ષે ગરબાના આયોજનોને સુરક્ષિત કરવા માટે મોટી રકમના ઇવેન્ટ વીમા લીધા છે. તો આયોજકો દ્વારા ₹5 કરોડથી લઈને ₹20 કરોડ સુધીના વીમા કવચ લેવામાં આવ્યા છે. તો આ વીમા કુદરતી આફતો, ટેકનિકલ ખામી અથવા તો ગાયકની ગેરહાજરી જેવી પરિસ્થિતિઓમાં આર્થિક સુરક્ષા આપે છે. તો આ વીમા કવરમાં ગ્રાઉન્ડ કલાકારો તેમજ ખેલૈયાઓનો પણ સમાવેશ થાય છે. તો આ એક વ્યવસાયિક અને સુરક્ષિત આયોજન તરફનું એક પગલું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ તેમજ રાજ્યમાં રોગચાળો વધ્યો. જ્યાં દોસ્તો, જેમાં અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વધારો થયો છે. તો એએમસીના યુએચસી, સીએચસી અને 3 હોસ્પિટલોમાં રોજ 18,000 ઓપીડી નોંધાય છે. તો વાયરલ રોગો જેવા કે શરદી, તાવ, ઉધરસના 3,500 કેસો આવે છે. તો મચ્છર અને પાણીજન્ય રોગોમાં સપ્ટેમ્બરના 20 દિવસમાં મેલેરિયા 121, ડેન્ગ્યુ 296, ઝાડા ઉલટી 186, કમળો 276 તેમજ ટાઇફોઇડ 259 તેમજ કોલેરા 3 કેસ નોંધાયા છે. તો એએમસીએ મચ્છર નિયંત્રણ તેમજ પાણી તપાસ વધારીને નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. 16 કળાએ ખીલી ઉઠ્યો ગીરાધોધ. જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં ભારે વરસાદ નોંધાયો છે. તો ભારે વરસાદના કારણે વઘઈ ખાતે અંબિકા નદીમાં ગીરાધોધનું પાણીનું સ્તર ટોચ ઉપર પહોંચી ગયું છે. તો પાણીની આવક થવાના કારણે ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. તો ઉલ્લેખનીય છે કે અંબિકા તેમજ પૂર્ણા નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થવાના કારણે સત્તાવાળાઓએ નવસારી જિલ્લાના લગભગ 20 ગામોને એલર્ટ ઉપર રાખ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. કોંગ્રેસનો બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ થયો. જ્યાં દોસ્તો લોકસભાના ચૂંટણીમાં કથિત વોટ ચોરીને રોકવા કોંગ્રેસે દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો આ યોજના હેઠળ 4 રાજ્યોના 5 લોકસભા બેઠકો ઉપર પાયલોટ પ્રોજેક્ટ ઉપર શરૂ કરાયો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો નજીવા માર્જિનથી હાર્યા હતા. તો બૂથ રક્ષકોને મતદાર યાદીમાં ગરબડ, ડુપ્લિકેટ મતદારો અને અનિયમિતતાઓને પડકાર તાલીમ પણ અપાશે. તો આ પ્રોજેક્ટનો હેતુ પાયાના સ્તરેથી પક્ષના કાર્યકરોને સશક્ત બનાવવાનો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નાટોની રશિયાએ આકરી ચેતવણી. જ્યાં દોસ્તો રશિયા દ્વારા વારંવાર નાટો દેશોની એરસ્પેસનું ઉલ્લંઘન કરવા બદલ યુકે અને પોલેન્ડે તેને આકરી ચેતવણી આપી છે. તો બ્રિટિશ વિદેશ સચિવે કહ્યું છે કે જો રશિયન ફાઇટર જેટ ભૂલથી પણ અમારા વિસ્તારોમાં દેખાયું તો તેને તોડી પાડવામાં આવશે. ત્યારે તાજેતરમાં જ રશિયાના 3 ફાઇટર જેટ્સ એસ્ટોનિયાની એરસ્પેસમાં પ્રવેશ કર્યો હતો. તો આ ઉપરાંત પોલેન્ડમાં પણ 20થી વધારે ડ્રોન ઉડાવવાની કવાયત પણ કરી હતી.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શાળાઓની મનમાની નહીં ચાલે તો ફી કમિટીએ જ સરકારને લખ્યો પત્ર. જ્યાં દોસ્તો શાળાઓ દ્વારા ટ્યુશન ફીના મુદ્દે મનફાવતી ઉઘરાણીઓ થઈ રહી હોવાથી ફી કમિટીએ ખુદ સરકારને પત્ર લખ્યો છે. તો સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમનું યોગ્ય પાલન ન થતાં અમદાવાદ ઝોનની ફી કમિટીના ચેરમેને શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કરવા માટે વિનંતી કરી છે. તો કમિટીએ કહ્યું છે કે આ પરિપત્રથી વાલીઓ અને શાળાઓ વચ્ચે પ્રવર્તતી મૂંઝવણ દૂર થશે અને ફીની ઉઘરાણીઓમાં પણ એક સમાનતા આવશે.